દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. ભરૂચ એલસીબી પોલીસે કોંડ ગામમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ભરૂચ એલસીબી પોલીસે વાલિયા પોલીસ મથક પર વિસ્તારમાં આવેલ કોંડ ગામના કેવડિયું તલાવના કાંઠે બાવળીની ઝાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિંમત ₹27,600નો મુદ્દામાલ ઝડપી પાડ્યો. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર એલસીબી ભરૂચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે કોંડ ગામે રહેતો રાકેશભાઈ રાજુભાઈ વસાવાએ પોતાના ગામમાં ચાઇના કોલોનીની પાછળ કેવડિયું તળાવના કાંઠે બાવળીની ઝાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જે બાતમીના આધારે કોંડ ગામમાં ચાઇના કોલોની પાછળ કેવડિયું તળાવના કાંઠે બાવળીની ઝાડીમાં પોલીસે પ્રોહિબિશન રેડ કરી બાવળીની ઝાડીમાં સંતાડી રાખેલ પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 198 કિંમત ₹27,600નો મુદ્દામાલ ઝડપી પાડી ઇંગ્લિશ પ્રોહિબિશન મુદ્દામાલ મંગાવી સંતાડી રાખનાર રાકેશભાઈ રાજુભાઈ વસાવાને ટાન બસ સ્ટેન્ડ ફળિયું કોંડ ગામ તાલુકા વાલિયા જિલ્લા ભરૂચનાઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વાલિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. રિપોર્ટર અભિષેક સૈયદ, તેલકા ન્યૂઝ, વાલિયા.